જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખશું આ પ્રકારના 3D પિક્ચર કઈ રીતે ડાઉનલોડ કરવા। મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। અત્યારે બધા પોતપોતાના આઈડીની અંદર આવા પિક્ચરો મૂકી રહ્યા છે। મિત્રો જો આવા પિક્ચરો છે એ પોતાનું નામ અને સરનેમની પાછળ લગાવી અને મૂકી રહ્યા છે। ખૂબ જ સરસ છે। તો એની અંદર છે એ તમારે ડાઉનલોડ ક્યાંથી કરવા, તો એના માટે છે તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। પ્લે સ્ટોરની અંદર તમારે છે બિંગ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। બિંગ નામની એપ્લિકેશન જો તમારા મોબાઈલમાં હોય તો એની અંદર બની શકશે, જો ના હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। મિત્રો એની અંદર તમારે આઈડી પણ તમારી જીમેલ આઈડી જે છે એનાથી લોગિન કરવાનું રહેતું હોય છે। તો અહીંયા સૌપ્રથમ છે એ જો અહીં મિત્રો અહીં એપ્લિકેશનનું જે નિશાન છે એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। મિત્રો હવે આ પ્રકારનો ઇન્ટરફેસ આવે એટલે એમાં તમારે છે ઇમેજ ક્રિએટર ઉપર ક્લિક કરવાનું છે। ઇમેજ ક્રિએટર ઉપર ક્લિક કરશો તો આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। મિત્રો આના માટે તમારે ડેશબોર્ડની અંદર કંઈક લખવાનું રહેતું હોય છે, જે તમને હું કોમેન્ટ બોક્સની અંદર અને ડિસ્ક્રિપ્શનની અંદર મોકલી દઈશ। હવે જો મિત્રો અહીંયા તમારે તમારું નામ લખવાનું રહેતું હોય છે। મિત્રો જો અહીંયા પરવીન, મેં જો મારું નામ છે પરવીન, તો પરવીન અહીંયા નામ લખ્યું છે। મિત્રો જો અને તમે જે તમારી ઉંમર કેટલી છે બરોબર, તો 18 વર્ષ છે, 21 વર્ષનું તમારે ઇમેજ જોતું છે, તો એ અહીંયા તમારે ઉંમર તમારે અહીંયા લખવાની રહેતી હોય છે। જો મિત્રો અહીં ઉંમર લખો, પછી જો ગર્લ્સ હોય તો ગર્લ્સ કરવાનું છે, બોય હોય તો બોય કરવાની છે। બરાબર મિત્રો, તમે જે માટે ઇન્સ્ટોલ કરવા માંગો છો તો એ કરી શકો છો। મિત્રો બીજું તમારે ત્યારબાદ પછી છે એ અહીંયા ક્રિએટર ઉપર ક્લિક કરવાનું છે। ક્રિએટર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે। મિત્રો આજે હું તમને શીખવાડીશ કે એ ડાઉનલોડ કઈ રીતે કરવું અને તમારી ગેલેરીની અંદર કઈ રીતે આવે। મિત્રો પ્રોસેસ થઈ રહી છે। મિત્રો પ્રોસેસ થઈ જાય ત્યાર પછી આપણે ડાઉનલોડ કરશું। તો એના માટેના જો ઇમેજ ઘણા બધા અહીંયા આપણી સમક્ષ આવી ગયા છે। મિત્રો જો તો અહીંયા જો આપણે પરવીન લખ્યું હતું, મારું નામ પરવીન છે, તો મેં આ ઇમેજ આવી રીતે ડાઉનલોડ કર્યા છે। બરોબર, તમે એમાં તમારા જે કપડાં પણ તમે ચેન્જ રાખી શકો છો, જેવા રાખવા હોય તો મેં વ્હાઇટ રાખ્યા તો વ્હાઇટ એ આવી ગયા ઇમેજ। હવે છે એ અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેતું હોય છે। મિત્રો જો અહીં 3 ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે ડાઉનલોડ, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। મિત્રો તો એ ડાઉનલોડ થઈ ગયું છે। મિત્રો હવે બીજું છે ડાઉનલોડ કરવું હોય તો એ પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને ડાયરેક્ટ શેર પણ તમે અહીંથી કરી શકો છો। મિત્રો બરોબર, તો આવા જ નવા અને જાણવા લાયક વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો। ચેનલ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।